મહીસાગર જિલ્લામાં ડેરીમાં દૂધમાં પાણીની મિલાવટનો વિડીયો વાયરલ થયો। ખાનપુરના ખુટેલાવ ગામમાં દૂધના ટેન્કરમાં દૂધ સહકારી મંડળીના સભાસદોની હાજરીમાં કેટલીક બરણીઓમાંથી પાણીવાળું દૂધ નાખવામાં આવ્યું હતું। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ડેરીના સભાસદો પોતાના આર્થિક હિત માટે ડેરીને નુકસાન પહોંચાડી રહ્યા હોવાનો ખુલાસો થયો। આ વાયરલ સીસીટીવી ફૂટેજને લઈ ન્યૂઝ 18 ગુજરાતી ખુટેલાવ ગામની ડેરીમાં જઈને કર્મચારીઓ સાથે વાતચીત પણ કર્યું, રિયાલિટી ચેક પણ કર્યું। દૂધમાં પાણી ભેળવનાર બીજું કોઈ નહીં પરંતુ ડેરી મંડળીના ઓડિટર રહી ચૂકેલા અશોક પટેલ જ હતા। આ ખુલાસો દૂધ મંડળીના ચેરમેન હસમુખભાઈ પટેલે કર્યો અને ત્યારબાદ ન્યૂઝ 18ની ટીમ વાયરલ સીસીટીવી દ્વારા ખોટેલાવ ગામની દૂધ મંડળીમાં જઈને ડેરીમાં કામ કરતા કર્મચારીઓ સાથે પણ વાત કરે છે। ત્યારે ડેરી મંત્રી તરીકે કામ કરતા રમેશભાઈ વાયરલ સીસીટીવી અંગે નવાઈ પમાડે તેવો જવાબ આપે છે। તેમણે કહ્યું કે હું બેઠો છું ત્યાંથી કાચ વચ્ચે આવતો હોવાથી મને દૂધ ભરનાર વ્યક્તિ દેખાતા નથી। હવે તમે મને તો દેખાતું નહીં, ઓછું દેખાય છે કાચમાં ઓછું દેખાય એટલે શું ખબર પડે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।